તો જય માતાજી। આજની ટ્રીપ છે આપણે અનગઢ, જ્યાં મસાણી મેલડી માતાનું મંદિર આવ્યું છે અને તે વડોદરામાં આવ્યું છે। તો પૂરો વિડીયો જોવા માટે બન્યા રહો મારા બ્લોગમાં। જય માતાજી। તો સવારના વાગ્યા હતા 4:45 અને આપણે નહીં ધોઈને થઈ જતા એકદમ રેડી, અને રેડી થઈ જાય પછી કરી લીધા માતાજીના થોડા દીવા અગરબત્તી, અને દીવા અગરબત્તી કર્યા પછી કરી લીધો નાસ્તો, અને નાસ્તામાં તો ગરમ ગરમ ચા અને રાતનો વડો, જે ટેસ્ટમાં એકદમ મસ્ત હતો। અને પછી આપણી નીકળી ગયા પછી અનગઢ તરફ જવા માટે, પણ પહેલાં જવું પડશે બોરસણ। ચમ કે ટ્રીપ હતી આપણે બોરસણથી, અને અહીંથી પછી નીકળી જાય આપણે અનગઢ તરફ જવા માટે। અને વચ્ચે ઉજી જાય પછી સુરજ બાપા, તે સુરજ બાપાના કરી લીધા આપણે દર્શન, અને પહોંચ્યા પછી આપણે અમદાવાદ। તે રોડ ઉપર તો ખમણનો નાસ્તો, તે આપણે એકન કરી દીધો ખમણનો ઓર્ડર, અને ગરમ ગરમ ખમણ આવી ગયું, અને પછી આપણે ખમણનો નાસ્તો કરી લીધો અને ત્યાંથી નીકળ્યા। તે વચ્ચે આવે બરોડા એક્સપ્રેસ વે, એટલે બંકો હો ગાડી ચલાવવા જોવા ખાલી, અને પછી ત્યાંથી બરોડા એક્સપ્રેસ વેથી નીકળી ગયા, અને પછી અમે પહોંચ્યા અનગઢ। તો હા, કોઈ પબ્લિક ચમ કે રવિવાર હતો, અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા જેમ નદીના વચ્ચોવચ્ચ મંદિર છે એ તરફ જવા માટે। તો ત્યાં પહોંચ્યા તો પછી જોયું તો હા, લોબી લાઈન, ત્યાં આપણે લાઈનમાં જોડાઈ ગયા, ચમ કે આપણે મંદિરનો દર્શન કરવાનો હતો, જે મંદિર નદીના વચ્ચોવચ્ચ આવેલું છે, મસાણી મેલડી માતાનું મંદિર હો। તો પછી અમે પહોંચ્યા પછી નદી છે આ જો બહારનું મંદિર, અને આ પેલું દેખાય ને એ છે નદીના વચ્ચોવચ્ચ મસાણી મેલડી માતાનું મંદિર, અને એકન જવું હોય ને તો પછી આપણે બોટમાં બેસવું પડે। તો અમે બધાએ નક્કી કર્યું કે આપણે બોટમાં બેસીને એ મંદિરે દર્શન કરવા જવાનું છે, અને નીકળી ગયા અમે બોટમાં બેસવા। અને આ છે પથરો ચોકન બધા માતાજીને શ્રીફળ વધેરે છે, અને પહોંચી ગયા પછી આપણે બોટમાં, અને પણ આ બોટ હાલ નહીં હેડો, જાણે પેસેન્જર પૂરો થઈને ત્યાંની જ આ બોટ હેડ છે। પેસેન્જર પૂરો થયો અને બોટ હેડી નદીના વચ્ચોવચ્ચ જોકન મસાણી મેલડી માતાનું મંદિર આવ્યું છે, અને પછી પહોંચ્યા મેં નદીના વચ્ચોવચ્ચ જ્યાં મસાણી મેલડી માતાનું મંદિર આવ્યું છે। અમે ત્યાંથી દર્શન કરી લીધા, અને બોટ ચોકન ગોળ ગોળ ભમતી હતી, બીજા બધાએ પણ દર્શન કરી લીધા, અને તમે પણ દર્શન કરી લેજો। જય મેલડીમાં। બોટમાંથી ઉતર્યા અને પછી ચડ્યા આપણે ઉપર, અને ત્યાંથી લઈ લીધો થોડો મંદિરનો વ્યૂ। પછી નીકળી ગયા આપણે ઘરે તરફ જવા માટે, અને વચ્ચે આવી હતી પછી તુલસી હોટલ। તો બધાએ નક્કી કર્યું કે અહીંયા જમી લઈએ। તો પછી થઈ જાય આપણે હોટલના અંદર એન્ટર, અને કરી દીધી પંજાબી ડિશનો ઓર્ડર। જમી બમી નીકળ્યા તો બહાર જોવા મળ્યું કે ભાઈ આ હોટલમાં તો માછલીઓ આવી, એ પછી એવી ખબર વિદેશી હો, જુઓ કે ધોળી ધોળી માછલીઓ અહીંયા। બિલ કેટલું થયું ખબર તમને? 1992 રૂપિયા, જોઈ લો તમે ખાલી। ત્યાંથી નીકળી જાય આપણે ઘરે, અને વચ્ચે આવ્યું મહેણા, અને મહેણા મોઢેરા ચોકડી પર ગાડી દાબેલી, મોટી દહીં હતી માતાજીની સોગન હો। પછી પહોંચી જાય આપણે ઘરે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।